મીઠી મધુરી વાત ભાગ 101 તારીખ 1 એપ્રિલ 2026 વચનામું ચાલે છે મધ્યનું 42 અક્ષરધામ છે અને તે અક્ષરને ઉપર હેઠે ચારે પડખે સર્વ દિશામાં બ્રહ્માંડની કોટીઓ છે, એટલે કે ચારે કરોડો બ્રહ્માંડ છે. અને ભગવાન જે પુરુષોત્તમ તે તો અક્ષરધામને વિશે સદાય વિરાજમાન છે ને તે સત્ય સંકલ્પ છે ભગવાન. અને અક્ષરધામને વિશે રહ્યા થકા જે બ્રહ્માંડમાં જે રૂપ પ્રકાશ જોઈએ તેવા રૂપને પ્રકાશ કરે છે. પછી શ્રી કૃષ્ણ ભગવાનનું દ્રષ્ટાંત આપે છે. તેમ પુરુષોત્તમ ભગવાન બ્રહ્માંડ પ્રત્યે જ્યાં જેવું રૂપ પ્રકાશી જોઈએ ત્યાં તેવા રૂપને અક્ષરધામમાં રહ્યા થકા પ્રકાશે છે. અને પોતે તો સદાય અક્ષરધામમાં રહે છે, સદાય. અને જ્યાં એ પુરુષોત્તમની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે, સેન્ટ્રલ પોઈન્ટ ત્યાં છે, જ્યાં પુરુષોત્તમની મૂર્તિ છે ત્યાં. ઇતિ વચનામૃતમ મધ્યનું 42. હવે થોડીક અક્ષરધામની વાત કરવી છે. મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે ભગવાનનું ધામ છે કેવું મહારાજ? બરાબર. હા, એની પહેલાં એ વાત આવી, વચનામૃત છે પ્રથમનું 12. બરાબર. અને છેલ્લો ફકરો તમારે જોવું હોય તો જોઈ લેજો. હા, જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે જે સર્વે જીવ છે તે તો માયાને વિશે રહે છે. અને જે ભગવાનના ભક્ત છે એ તો ભગવાનના ધામમાં જાય છે. તરત મુક્તાન સાહેબ પૂછ્યું, મહારાજ ભગવાનનું ધામ કેવું છે? જો આપણે આ દેહનો અંત થાય પછી જ્યાં કાયમ માટે રહેવું છે, કાયમ માટે જ્યાં રહેવું છે એવું છે ભગવાનનું અક્ષરધામ. તે કેવું છે? આવો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનો છે. તો મહારાજ કે સાંભળજો, ભગવાનનું ધામ તો સનાતન છે. સમજો, નિત્ય છે. સનાતન એટલે કાયમ, નિત્ય એટલે કાયમ, અપ્રાકૃત, જ્યાં માયાનો લેશ પણ નથી, સચ્ચિદ આનંદમય છે. સત છે, ચિત્ત છે, આનંદમય છે, સચ્ચિદાનંદ છે, અનંત છે, અખંડ છે. તેને દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ. સાંભળો હવે, જેમ પર્વત અને વૃક્ષ આદિક સહિત અને મનુષ્ય, પશુ, પક્ષાદિકની જે આકૃતિ તેણે સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી, બધું જ આવી ગયું. પર્વત આવી ગયા, વૃક્ષ આવી ગયા, મનુષ્ય, પશુ, પક્ષી, આકૃતિ આવી ગઈ, બધા આવી ગયા. હા, વૃક્ષ બધા એટલે ઝાડો આવી ગયા. આવી જે પૃથ્વી, પશુ પક્ષી બધા આવી ગયો. હા, તે સમગ્ર પૃથ્વી તે કાચની હોય. આ બધું કાચની હોય. અને આકાશની વિશે જે સમગ્ર તારા તે સર્વે સૂર્ય હોય. પછી તેને તેજે કરીને તે સમગ્ર આકૃતિઓએ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાયુક્ત ભગવાનનું ધામ છે. જો આવી શોભાયુક્ત. હા, એવું છે ભગવાનનું ધામ. તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિશે દેખે છે. અને સાંભળો, દેહને મૂક્યા પછી એ તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે, જ્યાં આપણે કાયમ રહેવું છે ને એ.
અહીંયા તો આપણે મહેમાન તરીકે છીએ, મહેમાન તરીકે બસ. અને ત્યાં આપણે જવાનું છે. હવે જો બીજા કોઈ પણ ધામનું ગમે ત્યાં વર્ણન હોય, કોઈ પણ ગમે ત્યાં, આની સમાન આવી શકે નહીં કોઈ. આ ખુદ સ્વામિનારાયણ ભગવાનના વચન છે. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, શીતળ શાંત છે રે, તેજની ઉપમા નો દેવાય. તો અહીંયા એમ કીધું તેજોમય, અહીંયા એમ કીધું કે પછી એ તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે. બરાબર. અને લોયાનું વચનામૃત છે, વચનામૃત છે લોયા પ્રકરણનું. હવે એ ગોતું એક જ મિનિટમાં ગોતી લઉં. બરાબર. તો ત્યાંય મારે જે અક્ષરધામની વાત કરી છે, હા, લોયાના 18મા વચનામૃતમાં. હા, હા. હવે એ થોડીક ગોતતા વાર લાગશે, એટલે જવા દો ત્યારે એને. હા, પણ સાંભળો, નિષ્કુળાન સ્વામી એ લખે છે અક્ષરધામ વિશે. નિષ્કુળાન સ્વામી શું લખે છે એ આપણે જોઈ લઈએ, પછી લોયાનું કાઢશું આપણે. સમય વધશે ને તો, નકર નહીં. ના થોડુંક 2 મિનિટ વધી જાય. એવા મૈડા છે મહારાજ જે કોઈ સર્વેના શ્યામ છે, વળી રાજ એ અધિરાજ, એને આધારે સહુ ધામ છે. ધામ ધામના જે રહેનાર હજુર રહે છે જોડી હાથને રે, કરી આરત સુચાર શીશ નમાવે છે નાથને રે. બોલો. શિવ બ્રહ્મા ને સુરેશ દેવ છે રે ડરતા રે, જેની આજ્ઞામાં હો નિશ શશી સૂરજ રહે છે ફરતા રે, કંપે કાળમાં. બધા અહીંયા એટલું જ લઉં છું. ધામના જે રહેનાર હજુર રહે છે જોડી હાથને, એટલી જ લઉં છું બધા. હવે અહીંયા પછી એમ કહે છે, જે હ ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે, સર્વે પરસે સુખની ખાણી, કેવું કહીએ તેને કથી રે. અનંત મુક્ત જ્યાં આનંદ ભર્યા રહેશે પ્રભુજીની પાસ રે. અનંત મુક્ત આનંદના ભેરા, આહા આનંદના ભેરા જ બધા. રહેશે ક્યાં? રહેશે પ્રભુજીની પાસ રે. હવે કે જોજો, સાંભળજો. હા હા, મોટા પાણી આવી જાય એની વાત છે કે સુખ સુખ જ્યાં સુખના દરિયા, ત્યાં વસી રહ્યા વાસ રે. સુખના દરિયા, ત્યાં વાસ છે. તેજ તેજ જ્યાં તેજ અંબાર, તેજોમય તન તેના રે. તેજોમય તન તેના મુક્તના મહારાજના તે 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 શીતળ શાંત છે. આહા. તે તેજને મધ્ય સિંહાસન શોભે, ત્યાં બેઠા બહુ નામી, અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત દિવ્ય તેજનો સમૂહ. બરાબર. આ વાત મહારાજે લોયાના વચનામૃતમાં કરી છે. જોઈએ આપણે. મહારાજ કહે અમારે ઉપાસના, હા મહારાજ કહે છે પોતે કે આવી રીતે તો અમારે ઉપાસના છે. આ મેઇન મુદ્દો આજની કથામાં અક્ષરધામ વિશેનો છે. તો મહારાજ કે અમારે ઉપાસના કેવી રીતે કે સર્વથી પર, સર્વમાં કોણ બાકી રહ્યું કયો? સર્વથી પર એક મોટો તેજનો સમૂહ છે. તે તેજનો સમૂહ અધો નીચે, ઉર્ધ્વ ઉપર તથા ચારે કોરે પ્રમાણે રહિત છે. તેજનો સમૂહ ચારે કોર, અધો ઉપર, ચારે તે 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 બીજું કાંઈ દેખાય નહીં તેજ સિવાય. પ્રમાણે રહિત છે, અનંત છે. અને તે તેજના સમૂહના મધ્ય ભાગને વિશે
એક મોટું સિંહાસન છે હો, એક મોટું સિંહાસન છે હો, ને તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા છે શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન એટલે કે સ્વામિનારાયણ ભગવાન, હા, તે બિરાજમાન છે. ને તે સિંહાસનને ચારે કોરે અનંત કોટી મુક્ત બેઠા છે. બોલો, તે મુક્ત બેઠા થકા તે નારાયણ દર્શન કરે છે. ને એવા જે મુક્તે સહી શ્રી નારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ. તો તમે કોણ, આ કોણ? તમે દેખો છો? આ બધી મનુષ્ય ભાવની લીલાઓ છે. લ્યો, આવી વાત કીધી. અધો ઉર્ધો પ્રમાણ રહિત, અહીં ચોખ્ખું કીધું, એટલી જ આપણે વાત લેવી હતી. હા, લ્યો. હવે શું કહેશો? અક્ષરધામ, અધો ઉર્ધ્વ પ્રમાણ રહિત, દિવ્ય તેજનો સમૂહ, તેજને મધ્યે દિવ્ય સિંહાસન છે. સિંહાસન ઉપર મહારાજ બિરાજમાન છે. અને આપણે એ ધામમાં સુખ લેવાનું છે. કેનું સુખ? ભગવાનની મૂર્તિનું. લ્યો, હવે આ વાતના મુદ્દો અહીંયા પૂરો થઈ ગયો આપણો, બરાબર. અને મુદ્દો તો એ છે, આપણે 42 વચના મુદ્દો છેલ્લે મુદ્દો એ કીધો કે જ્યાં પુરુષોત્તમની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે. તો પુરુષોત્તમની મૂર્તિ ક્યાં છે? મારા આત્મામાં અખંડ ભગવાન બિરાજમાન છે. આમ સારંગપુરના વચનામાં મારે કીધું, બોલો, મારા આત્મામાં અખંડ ભગવાન બિરાજમાન છે. અખંડ બિરાજમાન છે ભગવાન, બોલો, આત્મામાં. એ પછી વચનામાં કયું છે ખબર છે? સારંગપુરનું પહેલું વચનામું એમ કહે છે કે મારા આત્મામાં અખંડ ભગવાન બિરાજમાન છે. અખંડ બિરાજમાન છે ભગવાન આત્મામાં, બોલો. હા, વાંચે સંભળાવું તમને. હા, મારા આત્મામાં ભગવાન અખંડ બિરાજમાન છે. મારા આત્મામાં ભગવાન અખંડ બિરાજમાન છે, બોલો. મને પ્રત્યક્ષ શ્રી પુરુષોત્તમ આગળથી લો, બરાબર. ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, કેટલો સમય થયો? પૂરું થઈ ગયું છે. તથા બ્રહ્મપુર, તથા અનંત કોટી મુક્તના બ્રહ્માંડના પતિ, જે અનંત કોટી બ્રહ્માંડના પતિ, જે કોણ? તો બ્રહ્માદિક દેવ. એ સર્વેના સ્વામી, જે કોણ? શ્રી પુરુષોત્તમ ભગવાન. તે મને પ્રત્યક્ષ મળ્યા છે, સ્વામિનારાયણ ભગવાન, બરાબર, મળ્યા છે. અને તે મારા આત્માને વિશે પણ અખંડ બિરાજમાન છે. લ્યો, બરાબર. આ ભગવાન અખંડ બિરાજમાન હોય તો ભગવાનનું ધામ ક્યાં રહ્યું? આપણે ધામરૂપ બની ગયા. જય સ્વામિનારાયણ.